બેંકમાં લૂંટના આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસ પર ફાયરિંગના કેસમાં વધુ એક ગુનો દાખલ થયો છે। કિમ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો છે। આજે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ પણ હાથ ધરાઈ। ફાયરિંગવાળા ઘટના સ્થળે પહોંચી અને પોલીસે તપાસ હાથ ધરી હતી। એફએસએલની ટીમે નમૂના લઈ અને તપાસ હાથ ધરી છે। વરાછામાં એસબીઆઈ બેંકમાં 50 લાખની લૂંટની એ ચકચારી ઘટના આરોપીને સાથે રાખી અને પોલીસ એ તપાસ કરી રહી હતી। પોલીસ મુદ્દામાલ છુપાવેલી જગ્યાએ તપાસ કરતી હતી ત્યારે આરોપીએ બંદૂક આંચકી અને પીઆઈ પર જ ફાયરિંગ કરી નાખ્યું હતું। ત્યારે સ્વ બચાવમાં એસીપીએ આરોપી પર ફાયરિંગ કર્યું હતું। આ સબબ એસીપી ક્રાઇમ કેઆઈ મોદીનાઓએ કિમ પોલીસ સ્ટેશન ખાતે એટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો આ આરોપી વિરુદ્ધમાં દાખલ કરાવેલો છે। એનું ઇન્વેસ્ટિગેશન હાલ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જાદવ કિમનાઓ કરી રહેલ છે। આ ઇન્વેસ્ટિગેશન સબબ જે સીન ઓફ ક્રાઇમ છે એ જગ્યાનું આજે એફએસએલ અધિકારીની સાથે ઇન્વેસ્ટિગેશન કરી અને પંચનામું કરવામાં આવેલું છે। આરોપી વિરુદ્ધની જે કડીઓ છે અને એના પુરાવાઓ છે એકત્રિત કરવાની કાર્યવાહી હાલ ચાલુ કરેલી છે